જીગર ઓ જીગર કેટલી વાર છે તમારે આપણે બકડે બેસવા નતું જાવ એ આવ સોરી આવ જીરત તો રાખ હાલ હવે નક મારા વગર નહીં જવાતું હોય હવે તમે જ તો કીધું તો કે આજે આપણે બે જઈને ટાઢા પરે બેસું બકડે હવે કેસે મારા વગર નહીં જવાતું હોય એ બાપા એમ નથી કેતો એમ કેતો તો કે તારે જઈને બકડે બેહાય ને હું થોડીક વાર માં આવું તો કર હા તૈયા એમ કયો ને આમ હાલો આમ જરીક નીચે જોજો હાથ બાપ ના પડ્યો હોય હા પાવશે ને પેલો બટકો તારા પગમાં જ ભરશે આજ છે ને મારું મૂડ બહુ સારું છે ખોટું બગાડજો નહીં હા બાપા આ નક ક્યારેક જ તારું મૂડ સારું હોય આજ નકઈ નહીં બગાડવા તું એ નીચે જોઈને હાલજે કે છે ને એરું બેરું પડ્યું હશે ને બચારો એરું મરી જશે તને તો કઈ નહીં થાય પણ कितनी हंसी मुलाकातें हैं इनसे भी प्यारी तेरी बातें हैं बातों में तेरी जो खो जाते हैं आओ ना होश में मैं कहीं बाहों में है तेरी जिंदगी हाँ था नहीं ये पता कि तुझे मान लेंगे खुदा લે ગીત વાંગા છે પેલા હાલવા માંડ વાને કંધારું ઘણું થઈ જાય તઅહીંયા તું કહીશ કે બીક લાગે છે મને તો આ સાચું બોલજો એટલે જેટલી નથી આવી ને તો બિયાસ એટલે બિયાઉં તો હું કોઈના બાપ થી નહીં તમને ખબર છે બાકી એમ કહો કે આજે સને બહુ થાકી ગઈ હતી ગીત ગાવાથી મને ન રૂકજો ગીત ગાઉં ને એટલે શું મારે એક થેરેપી જવું છે ગીત ગાઉં ને એટલે મારો થાક ઉતરી જાય તો ભેગો ડાન્સ કરાય એટલે અમારા થાક ઉતરી જાય તમારો થાક ઉતારવો તમે કરો શું લેવા કરું લે બકડો આય બેહી જાવ હા તું બે બાંકડા ઉપર હું તો આ જમીન ઉપર લેટીશ જો જે મજા આવે ને ટાઢી ટાઢી ભૂં ઉપર લેટવાની તમે લેટો ભાઈ જમીન માથે મને તો એમ બીક લાગે એમને અંધારામાં જમીન માથે ના લેટો હું તો આ અસલ બકડા ઉપર બેહીશ ભાઈ ધરતીમાં આરોટવાની જે મજા છે ને સે જાલી બીજે ક્યાંય નથી તું રેવા દે તને નહીં સમજાય મને ખબર જ છે હો અમે નાનકા હતા ને ત્યાં ધૂળમાં જ રમ્યા છીએ અમે એટલે ખબર છે કે રાજકોટના કવિએ છે ને ગુજરાતની ગૌરવ ગાથા કરીને એક કવિતા લખી છે ઈ છે ને હમણાં સુધી તો મને મોઢે જ આવડતી હતી હવે છે ને વચ્ચેની બેક લીટી ભૂલાઈ ગઈ છે તને હું મોઢે નથી આવડતું મને ઈ તો કે તું જે ગીત કઈ તને મોઢે જ હોય એકચ્યુઅલી છે ને જીગર મને ગીતનો બહુ શોખ છે એટલે કોઈ પણ નવું ગીત આવે ને તો હું 4-5 વાર સાંભળીને એકદમ પાકું કડકડાટ કરી લઉં જ્યાં સુધી કડકડાટ ન થાય ને ત્યાં સુધી સાંભળ્યા જ રાખું હા તો હું એમ કહેતી હતી કે છે ને રાજકોટના કવિએ ગુજરાતની ગૌરવ ગાથા કરીને લખી છે તમને યાદ હોય તો બે લીટી ખબર છે તમે મને જોવા આયા હતા ત્યારે ખબર છે આપણે મળવા ગયા હતા આવા જ એકાદા ગાર્ડનમાં ફરવા ગયા હતા ત્યાં ખબર તમે મને પૂછતા હતા તમને શેનો શોખ છે ઓય ત્યાં તે કીધું તો કે ગાવાનો શોખ છે હા ત્યાં હોય તો કહું જ ને ત્યાં તમને ખબર 4-5 લીટીઓ સંભળાવી હતી મેં કેટલા વખાણ કર્યા હતા તે દી ત્યાં તો કરવા પડે એમાં તો શું કરે કે હા કરવા પડે એમ હતા એટલે શું ખોટા વખાણ કર્યા હતા ના રે ના વખાણ તો સાચા જ હતો એમ ખોટું નહીં કહેવાય મારાથી તો એમ કહેતી હતી કે છે ને મેં તમને ત્યાં 4-5 લીટીઓ સંભળાવી હતી એક મિનિટ ઊભી રહેજો મારી ડોક જરાક મેળાઈ જાય સરી હમી કરી લઉં એમાં નકે મારે કેવું ઊભું રહેવાનું તમારી ડોક છે જરીક વકીત્રાહી કરીને હમી કરી નાખો હા હવે બોલ શું કહેતી હતી તે હું એમ કહેતી હતી કે મેં તમને છે ને ત્યાં 4-5 લીટી સંભળાવી હતી યાદ હોય તો યાદ તો છે પણ જેવું તેવું છે હા ભારત માતાને ખોળે બેઠેલા પ્રદેશ એમ કરીને શરૂ થતી હતી જરાક યાદ આવે છે તમને એમ યાદ ના આવે મારું મગજ તારી વાર ના હાલે ગીતડા ફીતડામાં સેમય ના હાલે એમ કયો ને ઉભા રહો હું જરીક બેક લીટી સંભળાવ તમને ભારત માતાના ખોળે બેઠેલા પ્રદેશ કેરી વાત પ્રખ્યાત ગુજરાતની જણાવું છું વાગડ હાલાર કચ્છ સોરઠ ગોહિલવાડ ઝાલાવાડ નાગેરના ગીત ગવડાવું છું ઉત્તર દખણ ભાલા ડાંગ પર દેશ રૂડા ચરોતર દેશ અતિ વાલથી વધાવું છું વિવિધ પ્રદેશ દિલ ધબકારા ગુજરાતી છાતીને ફુલાવી કથા ગરવી જણાવું છું ગંગા સતી પાનબાઈ બેલોડીએ ભેગા મળી ભજનમાં જીવન સંદેશ સંભળાવે છે વેદ ઉપનિષદના સાર બધા દોઈ વીજળીને ચમકારે મોતીડા પર આવે છે રવિભાણ ત્રિકમ મોરાર જેવા સંથયા જીવનને નરમાંથી નારી સર્જાવે છે એક તારો છડી મને પ્રભુ આરે ગોઠવે વેલનાથે સદમાંથી દત પ્રગટાવે છે લાલા અને મોતિયાનો સાથ લઈ મેઘરણ રાભલા હોય અને પાણી પીવડાવે છે કરતાલ કર ધરી નરસિંહો ગાય જ્યારે હુંડી પૂરવા માટે પ્રભુ ખુદ આવે છે હા યાદ આવી ગયું પણ તૈયા તો કેવી શરમાતી હતી સેજલ તૈયા શરમાવું તો ખરી જ ને એ બે ડોરા ટગર મારા સામે તણી રાખ્યા શરમ ના આવે તો શું થાય પણ છે ને હું તમને એમ કહેતી હતી કે તમે જ ખાલી ધૂળમાં નથી રમ્યા એટલે તમે નીચે લેટી શકો છો આ તો છે ને અંધારું છે ને એટલે મને બીક લાગે છે તો આ કવિતા હું તમને એટલે કહું કે આ કવિતામાં છે ને છેલ્લી બે લીટી છે કે વીરલો ધૂળમાં રમી રોજ હરખાય છે વીરલો ધૂળમાં રમી રોજ હરખાય છે તો છે ને હું એને કહેતી ને ત્યારે ધૂળમાં જ રમીશું એટલે ખોટો એમ ના કીધો કે તને નહીં ખબર પડે ને તને નહીં ખબર હોય ને તને નહીં એમ હોય ને તને નહીં તેમ ન હોય અરે હા બાપા આ ભૂલ થઈ ગઈ તો એકે મોકો ના મૂકે કે જરીક કક કહી તો જાણે કેમ અદાલત બોલાવી લીધી હોય હા તો એમ ને એમ કે તો બોલાવી જ પડે ને કઈ વાત કરે આ ગામમાં હંધાઈને વર્ક ફ્રોમ હોમ થઈ ગયું તમારે થઈ ગયું એક મારે નથી થયું કે વડી થાકી ગઈ છું આજ તો લે પગ દબાવી દઉં થોડાક દબાવી દે તો સારું હાચે જ દબાવી છો કેતી નહીં ના રે ના ભાઈ રેવા જ દો એક વાર દબાવશો ને 5 વાર વસૂલ કરાવશો ઈ તો કરાવો વસૂલી તો મારું કામ છે બાકી કેવું પડશે નહીં જીગર આપણી સોસાયટીની ગાર્ડનની સજાવટ કેવી અસલ કરી કા આ મણા હારવડો કહેવાય હો નક ખાઈ પીને જરાક વોક કરવા આવે ને તો બધા ભેગા થાય વાતું ચાતું કર્યા તો ફોન લઈને હન ધાય બેસી જાય અને શરીરે હારું રહે એક વાત તો ઈ મેન વાત તો ઈ જ છે શરીર હારું રહે અહીંયા આવે તો જરીક બે ડગલા હાલે આ તો ખાઈને ખાટલે તો હું ડોક્ટર છે ને સેજલ એટલે આ વાત કરે છે ને કે તું ખાઈને ખાટલે જત એવો જરૂરી ન હોય કે ડોક્ટર જ ખાઈને વોક કરવા આવે લે
એ સેજલ આપણી એનિવર્સરી આવે છે તારે મને શું ગિફ્ટ આપવું છે? તમને યાદ છે? મને તો એમ કે યાદ નહીં હોય. ના મહેરબા તમને જ યાદ હોય, મને તો કઈ યાદ જ ના હોય. તો તમારા હાટુ ગિફ્ટ લઈ લીધું હશે ને? હા સાચું કહું છું સેજલ, મારે છે ને એનિવર્સરી માં તને હોનાની ચેન ગિફ્ટ કરવી હતી, પણ હવે મોદી સાહેબે તો હોનું લેવાની ના પાડી છે, તો હવે તો લેવાય તો નહીં ને. મોદી સાહેબે કીધું હે એટલે આપણાથી તો ન જ લેવાય ને, એની આજ્ઞાનું ઉલ્લંઘન થોડી કરાય. ચાલાક લોમડી ન કીધા તો આ ન દેવું એટલે કે મારે તને હોનાની ચેન દેવું તો, પણ મોદી સાહેબે ના પાડી એટલે નહીં લેવું. તમે ઉભા રહ્યો થોડીક વાર, ઈ નહીં તમને પાછું દઉં. ના ઈ તો એમ જ હોય ને, મોદી સાહેબની આજ્ઞાનું ઉલ્લંઘન તો ના જ કરાય ને, એટલે જ તમે ભાઈબંધો ભેગા બાઈક લઈને રખડવા નહીં જતા કા? ઈ તો આજ જાવું પડે એમ તો, એટલે સેજલ નકસે ને હું નથી જ જતો. અરે હા હવે તું મને શું આપીશ સેજલ? જીગર હું તમને હાવ હાચી ને 100% ની સટીક વાત કહું છું. જુઓ હર વખતે છે ને આપણી એનિવર્સરી કોને યાદ હોય છે? તને. તમને સૌથી પહેલા યાદ કોણ કરાવે છે? તું. બીજું કોણ? આપણી એનિવર્સરી ઉજવવાની વાત કોણ કાઢે છે? તું. તમારા માટે તમને કીધા વગર ગિફ્ટ કોણ તૈયાર કરે છે? દાલ મેં કુછ કાલા લગ રહા હે. તો બીજું કોણ? તમે મારા માટે હોનાની ચેન લેવાનું વિચાર્યું હતું ને, વોટ અ કોઇન્સિડન્સ જીગર. તમે ખાલી મારી માટે ચેન લેવાનું વિચાર્યું હતું ને, હું તો તમારા અંગૂઠાનું માપણું હંધોઈ દી આવી હતી, ને મારે ડિઝાઇન જ પસંદ કરવા જવાની હતી, ત્યાં તો મોદી સાહેબનો ઓર્ડર આવી ગયો કે હવે મોદી સાહેબની આજ્ઞાનું ઉલ્લંઘન તો ન જ કરાય ને. પછી ને ગઈકાલે જ છે ને હું હોનિયામાં ગઈ હતી ને, એને કી આવી કે હવે મારે હોનાની વીટી લેવી નથી. અને પછી મેં વિચાર્યું કે તમારા પાસે હંધાય કલરના ટી-શર્ટ છે, એક દૂધિયા કલરની ટી-શર્ટ નથી, તે છે ને વર્તા દુકાનમાં ગઈ ને તમારા હાટુ એક દૂધિયા કલરની ટી-શર્ટ લઈ આવી. જીગર વડું મસ્ત ટી-શર્ટ છે, એકવાર જોજો તો ખરા. હા બહુ સારું છે હો, મોઢું શું બગાડો સોર્યા? આ તો મોદી સાહેબે કહી દીધું, નકર માર તો તમને હોનાની વીટી જ દેવી હતી. હા કાંઈ વાંધો નહીં, લે બીજું શું, આ વર્ષે નહીં તો આવતા વર્ષે આપજે. હા આવતા વર્ષની વાત કે તો ઠીક છે, બાકી તૈયા ને તૈયા જોઈ જશે. હા લેટવાની મજા આવે ને જીગર? રાત્રે અહીંયા કેટલા બધા તારા દેખાય નહીં, મને તો બહુ મજા આવે જોવાની, પણ એકલી હોઉં ને તો મને થોડીક બીક લાગે. હમણાં તો કહેતી હતી કે બીક તો મને કોઈના બાપથી ના લાગે. કા એટલી વારમાં આવી ગઈ લાઈનમાં? એ તો મજાક કરો સરી, હું જોઉં સરી કે તમે બી આવશો કે કેમ. હું તો એકલી ગમે ત્યાં હોઈ શકું. જીગરા ગાર્ડનમાં કેટલા બધા ફૂલ છે, જો આપણે છે ને રોજ પૂજામાં તાજે ફૂલ લઈ જવાય હો. એકચ્યુઅલીમાં આજે હાજે જીગર આપણે બે મંદિરે જાશું, આ ફૂલ લઈને તાજા મજા અસલ ફૂલની થાળી સજાવીને જાશું, પ્રસાદ લઈ જાશું, દીવા માટે દીવલ ને અગરબત્તી ને. કેટલાય દિવસ થઈ ગયા છે મંદિરે નથી ગયા. પાછા કે નીકળી ના જજો, બેને ભેગા જ જવું છે. એ હારે હા મને ખબર જીગર, આપણે નવા પૈણ્યા ને અહીંયા આપણે ગાર્ડનમાં આવતા, અહીંયા કેટલી બધી યાર બેસતા. તમે મને ગીત ગાવાનું કહેતા ખબર? હા તમે શું કહેશે રી? મને બહુ અજીબ લાગે છે. તું કહેતી હોય તો ક્યારેક તમે કે ને ક્યારેક તું કે, મોઢામાંથી નીકળે એ કહી દઉં. હા તો અહીંયા તું જ કહેજે, તારા મોઢામાંથી તમે હારું નથી લાગતું. તમે હારા છો નકર કેટલા ને તો તમે કેવરાવાનું શોખ હોય. લે હા હવે કદર થઈ ને કે હારો છો. ઘણા ફૂલાઈ ના જાવ. કઈ તમે બોધી નથી આયા કઈ જેન્ટ્સ ને તમે જ કહેવાનું. તું છે ને મીઠી વાતો કરતી સારી લાગે છે સેજલ. લે વાત કરતી તી કર. તમે કરો ને તઈએ તમને નથી યાદ શું? મારી કને જ કરાવવું છે હંધે. હા મને યાદ જ છે, નવા આપણે લગ્ન કરીને આયા ને એટલે ગાર્ડનમાં કેટલી વાર બેહતા. તું કહેતી કે મને તો ઘરે બહુ બોરિંગ લાગે છે. ત્યારે છે ને તાર દવાખાનું નતું ખુલ્યું, પછી આપણે આવતા હા જે 2 કલાક વોક કરીએ, પછી અડધો કલાક બેહીએ, પછી વળતા ઘરે જઈએ તો આઈસ્ક્રીમ એ ખાતી ખબર? હા મને આજે ખવડાવજે ને આઈસ્ક્રીમ. હા ખવડાવીશ, લે તાર વાતમાં રાજી થતો હોય તો ખવડાવીશ, બીજું શું. હા હસી બન ગયે નમી બન ગયે તુમ મેરે આસમાં मेरी जमी बन गए ओ क्या खूब रब ने किया बिन मांगे इतना दिया वरना है मिलता कहाँ हम काफिरों को खुदा हसरते अब मेरी तुमसे जा मिली तुम दुआ अब मेरी आखिरी बन गए हंसी बन गए नमी बन गए तुम मेरे आसमां मेरी जमी बन गए ओ इतनी हंसी मुलाकातें हैं इनसे भी प्यारी तेरी बातें हैं बातों में तेरी जो खो जाते हैं आओ ना होश में मैं कहीं बाहों में है तेरी जिंदगी हाँ था नहीं ये पता कि तुम्हें मान लेंगे रहूंगा बस वहीं उम्र भर જીગર ઊંઘી જાવ ને તો મને ઉપાડીને ઘર લઈ જાજો રે, મને ઉઠાડતા નહીં, મારી નીંદર ખરાબ ના કરજો.